હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો હું આજે જીવંતિકા માતાની એક વાર્તા છે એ સાંભળવાથી તમારા છોકરાઓનું રક્ષા કરે. તો આ જીવંતિકા માતાની વાર્તા છે, તો તમે આ વિડીયો લાસ્ટ સુધી સાંભળજો અને લાઈક ઓર શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. તો આ જીવંતિકાનું વાર્તા હવે હું શરૂ કરું છું. તો આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી અથવા કોઈ પણ શુક્રવારથી થઈ શકે. વ્રત કરનારને દરે શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરી ભક્તિ કરવી એકટાણું થઈ શકે. પરંતુ પીળું વસ્ત્ર પહેરાય નહીં. કાશી નગરીમાં એક રાજા રાજ કરે. તેને રાણી પણ સાણી અને સદ્ગુણી મળી હતી. તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો. બંને બધી વાતે સુખી, પણ સંતાનનું દુઃખ. તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા. રાણી એક દાસી હતી. તે સૂર્યાણીનું કામ પણ જાણતી. તેને ભાળ મળી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે. તેને 3 માસ થયા છે. આ જાણ્યા પછી તે રાણી પાસે આવી અને રાણીને ઉદાસ બેઠેલ જોઈ કહેવા લાગી, રાણી, તમે ઉદાસ કેમ દેખાવો છો? રાણી બોલી, મારું દુઃખ તું જાય છે. મને બતાવ કે મારું વાજિયા મેણું કેવી રીતે ટળે. દાસીએ પોતાની યુક્તિ જણાવતા કહ્યું, રાણીબા, આપણા ગામમાં પુરાણિત પહમાને દિવસો રહ્યા છે. હાલમાં તેને 3જો મહિનો ચાલે છે. 6 મહિના બાદ તેને સુવાવડ આવશે. ત્યારે તેનું બાળક હું ચૂપકીથી તમારી પાસે મૂકી જઈશ. પણ હા, તમારે આજથી એવો ઢોળ કરવાનો કે તમને દિવસો રહ્યા છે અને 3જો મહિનો ચાલે છે. આમ કરવાથી પારકા સંતાનનો પણ તમારો કોડ પૂરા થશે. રાણીએ આ વાત ગમી ગઈ. ત્યારથી નગરમાં આ વાત ફેલાઈ કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં 3જો મહિનો ચાલે છે. ખરેખર ભગવાન રાજાને લાજ રાખી. 9 માસ પૂરા થતાં પુરાની પત્નીને પુત્ર અવતર્યો. તેની સુવાવડ કરવા સૂર્યાણી તરીકે પેલી દાસ જ આવેલી હતી. તેને રાણીના કહ્યા મુજબ બ્રાહ્મણીએ અવતરેલા છોકરાને ચાલાકીથી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકું મોઢું રાખીને મહેલમાંથી બીજા દાસીઓને તેને ખબર આપી કે રાણીબાએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે. દાસીઓએ આ વધમામણી સાંભળી અને ખુશ થઈ ગઈ. આખા નગરમાં સમાચાર પસરી ગયા. રાજમહેલમાં આમ આનંદ હતો ત્યારે પુરાણીએ ત્યાં રોકડ મચી ગઈ હતી. બ્રાહ્મણીએ બાળક અવતર્યું, પણ તે ક્યાં ગુમ થઈ ગયું તેની કોઈને ખબર પડી નહીં. આથી બ્રાહ્મણીએ કલ્પાંત કરીને રહ્યા હતા. બ્રાહ્મણીએ દર વર્ષે જીવંતિકા દેવી વ્રત કરતી હતી. આ વખતે શ્રાવણ મહિનામાં પહેલા શુક્રવારથી તેને જીવંતિકા દેવીનું વ્રત આદર્યું અને 3 શુક્રવાર પસાર થઈ ગયા હતા એટલે તેનું શ્રદ્ધાપૂર્વક વ્રત ફળ્યું. જીવંતિકા દેવી તેના ઉપર પ્રસન્ન થયા હતા અને તેનો પુત્ર રાણી પાસે હતો. તેનું રક્ષણ કરતા હતા. બ્રાહ્મણીનો પુત્ર રાજાને ત્યાં લાડકોડમાં ઉછેરાવા લાગ્યો. દિવસે દિવસે કુંવર મોટો થતો ગયો. ભણીને તે હોશિયાર થયો. ત્યારે રાજા એકાએક મૃત્યુ પામ્યું. હવે રાજગાદી પર કુંવર બેઠો. તેને કુશળતાથી વહીવટ ચલાવીને પ્રજાનો પ્રેમ સંપાદન કરી દીધો. એક દિવસ કુંવર પિતા રાજાનું શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈને તીર્થધામ તરફ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તે સંધ્યા ટાણે એક ગામમાં આવી પહોંચ્યા. ગામમાં વણિકની એક હવેલી હતી. ત્યાં કુંવર આવ્યો અને વણિક શેઠને કહ્યું, હા,
આ હવેલી આપની હોય તો મને રાતવાસો રહેવા દો. વણિકે કુંવરને આવકાર આપ્યો. તેને જમાડી સૂવા માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ઢાળીને આપ્યો અને તેના પર ગાદલું પાથરી દીધું. એટલે કુંવર આડે પડખે થયો, પણ ચાલીને ખૂબ જ થાકી ગયેલો, તેથી તેની આંખો ઘેરાવા લાગી. આ કુંવર જ્યાં જાય ત્યાં તેનું રક્ષણ જીવંતિકા દેવી કરતા હતા. અહીં પણ કુંવર સૂતો તેવા જ જીવંતિકા દેવી એના રક્ષણ કાજે તેની સમીપ આવીને ઊભા રહ્યા. થોડી વારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો. ઉઠીને દીવાના પ્રકાશમાં જોયું તો ખંડના એક ખૂણેમાં સૂતેલો વાણિયો રડી રહ્યો હતો. કુંવર તેની પાસે ગયો અને પૂછ્યું, વાણિક શેઠ, તમને શું દુઃખ છે કે આમ રાતના રડવા બેઠા છો? વાણિકે કહ્યું, શું હે મુસાફર, મારે ત્યાં જેટલા બાળક જન્મે છે તે બાળકને 7મે દિવસે મરી જાય છે. આ વખતે મારી પત્ની સુવાવડમાં છે. તેને રૂપાળો દીકરા અવતવ્યો છે. આજે તેની 6ઠ્ઠીનો દિવસ છે અને કાલે 7મો દિવસ ઉગતા જ દીકરો મરી જશે. આથી હું રડી રહ્યો છું. રડું નહીં તો શું કરું? કુંવરે કહ્યું, શેઠ, વિધિના લેખે પર કોઈ મેખ મારી શકતું નથી. અફસોસ ન કરો. મને વાત કરતા બંધ થઈ ગયા. શેઠ પાછા સૂઈ ગયા અને કુંવર જાગતો પડ્યો રહ્યો. બરાબર મધરાત થઈ હશે ત્યાં વિધાતા દેવીને હવેલીમાં પ્રવેશ કર્યો. તે જોઈ કુંવરની રક્ષા કરીને રહેલા જીવંતિકા દેવી પડકાર કર્યો, વિધાતા, તો તું છોકરાના 6ઠ્ઠીના લેખ લખવા આવી તે જાણ્યું તો બતાવ કે તું શું લેખ લખાવવાની છું? વિધાતાએ કહ્યું, એ કોઈને કહેવા નહીં, છતાં તમે જીવંતિકા દેવી છો એટલે કહું છું કે સવાર પડતા જ છોકરો મરી જશે. આટલું લખવાનું છે. જીવંતિકા દેવીએ કહ્યું, હું આ ઘરમાં છું એટલે તું છોકરા માટે એવું અશુભ તો નહીં લખી શકે. દીર્ઘાયુ લખીને તું તારા રસ્તે પડી જજે. વિધાતા લાચાર બની ગઈ. તે છોકરા પાસે ગઈ અને તેના 6ઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખીને ચાલી ગઈ. સવારે વાણિયાએ પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો ત્યારે તેના હરખનો પાર રહ્યો નહીં. આ જાણીને ઘરમાં બધાને આનંદ થયો. વાણિયાએ માન્યું કે આવનાર જવાના સારા પગલાંનો સદાચારી છે. તેના પગલાં થવાથી જ ઘરમાં અશુભ થતું અટકી ગયું છે. 2 દિવસ પછી કુંવરે જવાની રજા માંગી તો વાણિયાએ રહેવાનો ખૂબ જ આગ્રહ કર્યો, પણ કુંવર નીકળી પડ્યો. નીકળી વખતે કુંવરે વચન આપ્યું કે પોતે પાછો ફરશે ત્યારે 1-2 દિવસ જરૂર રાખજો. શ્રાદ્ધ ક્રિયા કરીને કુંવર પાછો વાણિક શેઠની હવેલીમાં આવ્યો અને રાતવાસો રહ્યો. આ વખતે વણિકની જૂની પત્નીને સુવાડવા આવી હતી. તેને પુત્ર અવતર્યો હતો અને આજ 6ઠ્ઠીનો દિવસ હતો. આજે પણ મધરાત થઈ એટલે જૂનીના છોકરાના 6ઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવીએ પધાર્યા. ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું, હે વિધાતા, આજ તો કઈ સારા લેખ લખવાના છે? કહે તો ખરી, બાળકના 6ઠ્ઠીના લેખ કેવા છે? વિધાતા દેવી કહે, સવારના તે મરી જશે. જીવંતિકા દેવીએ પહેલાં જેમ હઠ કરી એટલે વિધાત્રી દેવીના 6ઠ્ઠીના લેખમાં દીર્ઘાયુ લખી પાછા ફર્યા અને બોલ્યા, એક વાત પૂછવાની રહી ગઈ બહેન. પહેલાં પણ તમે અહીં હાજર હતા અને આ વખતે પણ તમારી હાજરી છે, તો આ પધરામણીનું કારણ બતાવો. આ વખતે જ કુંવરની આંખો ઉઘડી ગઈ. પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હોય તેવું તેને લાગ્યું. હજુ પણ બને તો વાતો
કરી રહી હતી. જીવંતિકા દેવી કહે, બહેન, ખાટલામાં સૂતેલા કુંવરની માતા 7 વર્ષથી મારું વ્રત કરી છે. મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે, એટલે દર શુક્રવારે તે મારા નામનો દીવો કરીને મારી ભક્તિ કરે છે. મારા વ્રતના નિયમ મુજબ તે પીળા રંગની કોઈ વસ્તુનો ઉપયોગ કરતી નથી, પીળા રંગનું અનાજ ખાતી નથી, પીળા વસ્ત્રો પહેરતી નથી. આમ શુક્રવારે તે મારું જીવંતિકા વ્રત કરે છે, તેથી હું હંમેશા તેના પર પ્રસન્ન રહું છું. આ કુંવર તેનો જ દીકરો છે, એટલે જ તે જ્યાં હોય ત્યાં હું તેનું રક્ષણ કરવા હાજર થઈ જઉં છું. વિધાતા દેવીએ હર્ષ પામીને ચાલ્યા ગયા. સવારે વાણિયાએ પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાને એ વાતની ખબર પડી એટલે તેનું કુંવર પાસે જઈને કહ્યું, હે જવાન, ખરેખર તમે મહા ચમત્કારી પુરુષ છો. તમારા શુભ પગલાં આજે પણ મારા ઘરમાં અશુભ થયું નહીં. છોકરો જીવતો રહ્યો છે અને માટે થોડા દિવસ મારે ત્યાં રોકાઈ જાઓ. એ બધો જીવંતિકા દેવીના પ્રતાપ છે, કહી કુંવર વણિકને શેઠની રજા લઈને ચાલી નીકળ્યા. કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યમાં મહેલે પહોંચ્યા અને રાણીને જોતાં જ નમન કરીને પૂછ્યું, માતાજી, આપ હાલમાં કોઈ વ્રત કરો છો? રાણી કહે, બેટા, અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ કરતી નથી. કુંવર સમજી ગયો કે આ મારી સગી જનેતા નથી. મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે, માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે. એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેનો પ્રથમ શુક્રવાર આવ્યો, એટલે કુંવરે સવારમાં નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે મહેલ આગળ જમણવાર છે, માટે દરેક સ્ત્રીએ ખાસ પીળા વસ્ત્રો પહેરીને સાંજે જમવા આવું. સાંજ થતાં પહેલાં નગરની નારીઓ પીળા વસ્ત્રો પહેરીને મહેલ આગળ જમા થઈ. તો પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરવા ડાવી કે કોઈ સ્ત્રી જમવા માટે બાકી તો રહી જઈ નથી ને. તપાસમાં પ્રધાનજીને એક બ્રાહ્મણીએ એવું કહ્યું કે હું જીવંતિકા વ્રત કરું છું, તેથી શુક્રવાર પીળા રંગના વસ્ત્ર પહેરતી નથી, માટે મારાથી જમવા આવી શકાય નહીં. કુંવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્રો મોકલ્યા, એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણીએ જમવા આવી. ત્યાં કુંવર જ હતો. મા દીકરાએ એકબીજાને જોયા સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે હેત ઉભાર્યું. તેને ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટીને પાટ પર બેઠેલા કુંવરના મુખમાં પડી. આ આશ્ચર્યજનક બનાવ જોઈ સિંહસ્તંભ બની ગયા. ત્યાં કુંવરે ખુલાસો કર્યો, આ મારી જનેતા છે અને મને ઘણા વર્ષો જોતાં તેને વહાલ ઉભરાયો છે. આ સાંભળી બ્રાહ્મણી બોલી, બેટા, તારી માતા તો રાણી છે, છતાં તું મને માતા કેમ કહે છે? કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી અને વધુ ખાતરી કરવા અને તેને રાણી પાસે લઈ જઈ બોલ્યો, રાણીબા, સાચું કહેજો કે હું તમારો સગો દીકરો છું. તમે મને પાળી પોષીને મોટો કર્યો છે. રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણી એ જ કુંવરની ખરી માતા છે. આ વાતની ખબર જમવા આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણીને પાસે આવીને કહેવા લાગી કે ગોરાણી માં, તમે જીવંતિકા વ્રત કરો છો તે અમારું કરવું છે, તો તે કેવી રીતે અને ક્યારે કરવું તે સર્વ વિધિ જણાવો. બ્રાહ્મણીએ કહ્યું, શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ કરવાનો. જો પહેલા શુક્રવારે કોઈ અલંકાર હોય તો બીજા શુક્રવારે પણ વ્રત લેવાય. વ્રત કરનારને પીળી વસ્તુઓ ઉપયોગ થાય નહીં. વ્રત કરનારને સવારે નહીં ધોઈને જીવંતિકા માતાનું નામ લઈને 5 દિવેટવાળી
દીવો પ્રગટાવવો, માતાજીને નમન કરવું, પછી હાથમાં ચોખા લઈને ચારેય દિશાને ઉછાળવા, જેથી પર ગામ વસતા બાળકોનું જીવંતિકામાં રક્ષણ કરે. માતા નૈવેદ્યના સાકરનો કંસાર કે શીરો ધરાવવાનું, એમાંથી વ્રત કરનારને એકટાણું જમવાનું અને બાકીના વધે તે પ્રસાદમાં વહેંચી લેવું. 5, 7 કે 9 વર્ષ પૂરા કર્યા પછી આ વ્રતનું ઉજવણું કરવું. તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓને, કુમારિકાઓને, બાળકોને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપીને રાજી કરીને રવાના કરવા. બ્રાહ્મણીએ આમ વ્રતની વિધિ જણાવીને કહ્યું, વ્રતનો મહિમા સમજાવ્યો. આથી સમજાવવા આવેલી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનું વ્રત કરવા સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ મહિમા ગાતી પોતાના ઘરે ગઈ. હે જીવંતિકા માં, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો અને વ્રત કરનારને, આ કથા વાંચનાર, સાંભળનાર ઘરમાં સુખ શાંતિ આપજો. જય જીવંતિકા માં. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી જીવંતિકા માતાની વાર્તા પૂરી થાય છે. તો જે આ રાણીને ફળ્યા એવા બધાને ફળજો જીવંતિકા માતા, અને ઘરમાં બધાને સુખ શાંતિ આપજો. જય માં જીવંતિકા માં. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો પૂરો થાય છે અને તમે વિડીયોને લાસ્ટ સુધી જોઈ લીધો છે તો તમે લાઈક ઓર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. જય જીવંતિકા માં.